નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર ઉત્તમભાઈ રાજપરા આપ સર્વે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આજના આ એકાઉન્ટના ચેપ્ટર નંબર 5 નવા ભાગીદારનો પ્રવેશ એના વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે દાખલા નંબર 9 જોવાનો છે. આપણે દાખલા નંબર 8 પૂરો કર્યો હતો. હવે દાખલા નંબર જે 9 છે એને આપણે સમજીએ. તો અહીંયા આસ્થા અને આહાના એક ભાગીદારો છે, એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજ નું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. મૂડી આપી છે. કામદાર વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, પ્રોવિડન્ટ ફંડ, ગાલખાત અનામત, લેણદારો અને દેવી ઊંડી. મૂડી દેવા બાજુ આપ્યા છે. મિલકત લેણા બાજુ આપ્યું છે પાઘડી, જમીન મકાન, યંત્રો, રોકાણો, દેવાદારો, સ્ટોક, રોકડ, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું. તારીખ 1/4/2017 થી તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી અને પ્રવેશની શરતો નીચે મુજબ હતી. એટલે 3 ભાગીદાર છે: આસ્થા, આહના અને સોનુ. નફા નુકસાનનું નવું પ્રમાણ 4:3:3 નક્કી કરવામાં આવ્યું. જૂનું પ્રમાણ આપ્યું છે નથી આપ્યું. આપણે લખીએ ભાગીદારો આસ્થા વર્કિંગ નોટ માટેનું છે, આહના અને સોનુ. જૂનો ભાગ 1/2 સોનુ નથી એટલે એના માટે ડેશ. અને નવું પ્રમાણ આપ્યું છે 4:3:3. નવો ભાગ 4/10, 3/10 અને 3/10 એટલે 4:3:3. આગળ પાઘડીનું મૂલ્યાંકન 40,000 નક્કી કરવામાં આવ્યું. કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. એટલે કે કામદાર વળતર જ્યારે આપણે વેચશું ત્યારે ખાસ નોંધવું પડશે. રોકાણો 19,200 માં આહના લઈ જશે. એટલે કે રોકાણોની કિંમત હવે 0 થઈ જશે. 19,200 માં લઈ જાય તો જો લાભ કે નુકસાન જે થાય છે એની નોંધ આપણે કરવી પડશે. અને રોકાણ વધઘટ ભંડોળ આપ્યું છે તો એમાંથી રકમ બાદ થતી હશે તો કરવી પડશે. ટિપિકલી રેગ્યુલરલી જેમ આપણે આવશે એ મુજબ આપણે જોતા જઈશું. રોકાણો પર મળવાની બાકી રહ્યા 2400 નોંધેલ નથી. લેણદારોએ લખેલ દેવી ઊંડી 2000 સ્વીકારેલ છે, ચોપડે નોંધેલ નથી. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષનું છે. દાખલો સહેલો છે મિત્રો. પહેલા જે બેઝિક આપણે નોંધ કરતા હતા એની નોંધ કરી લઈએ. પહેલા મૂડી ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા. આસ્થા 76,000 અને આહાના 48,400. ત્યારબાદ કામદાર વળતર ભંડોળ. કામદાર વળતર ભંડોળની અંદર આપણે હવાલા નંબર 4 છે, જો તમને આપ્યો છે. કામદાર વળતરનો દાવો ₹3200 મંજૂર કર્યો. અહીંયા કામદાર વળતર ભંડોળ છે 4800. કેલ્ક્યુલેટર ઉપર બાદબાકી કરીએ. 4800 - 3200 બરાબર 1600. આ 1600 રૂપિયા જે કામદાર વળતરનો દાવો આપણી પાસે ના પડ્યો છે. એટલે કે કામદાર વળતર અનામતની રકમ પડી છે અને કામદાર વળતરનો દાવો જે છે એ 3200 રૂપિયાનો છે. તો આપણે એની નોંધ કરીશું. કામદાર વળતર દાવો હવાલા નંબર 4. કામદાર વળતર દાવો હવાલા નંબર 4 છે 3200. અને આપણી પાસે જે 1600 પડ્યા છે, 1600 જે પડ્યા એને જૂના ભાગીદારો વચ્ચે આસ્થા અને આહના વચ્ચે જૂના પ્રમાણમાં એક જે વેચના પ્રમાણમાં વેચી દો તો એ રકમ આવશે 1600 ભાગ્યા 2 કરતા 800. કામદાર વળતર અને કામદાર વળતર ભંડોળ. ત્યારબાદ રોકાણ વધઘટ ભંડોળ
જે આપણે વેચવાનું છે એટલે એને લક્ષીને આપણે જે તે હવાલામાં હોય તો એ શોર્ટ કરતા જઈએ. તો અહીંયા આપણે જો ચોથો હવાલો પૂરો થઈ ગયો. હવે રોકાણ વધઘટ ભંડોળ. તો રોકાણો આપણને એ પાછી અંદર 20,000 મિલકત લેણા બાજુ રોકાણો છે 20,000 એ 20,000 રોકાણો છે. અને સામે હવાલા નંબર 5 એમાં એવું કહ્યું છે કે રોકાણો 19,200 માં આહાના લઈ જશે. તો એને હું ટીક કરું છું. 19,200 માં આહાના લઈ જાય છે. આહાના લઈ જાય તો આહાનાના મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે 19,200. રોકાણોની કિંમત હતી 20,000. આના 19,200 માં લઈ ગયા. ધેટ મીન્સ 800 રૂપિયાનું થયું નુકસાન. અહીંયા આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળ પડ્યા છે 1,600 રૂપિયા. 1,600 માંથી 800 જાય તો હવે વધતી રકમ છે એ 800 છે. ફરીથી કહું છું કે રોકાણ વધઘટ ભંડોળમાં આ જે રકમ આપણે રોકાણોની નુકસાનની છે ને બાદ કરવાની થશે. તો આપણી પાસે 1,600 રૂપિયા અનામત સ્વરૂપે પડ્યા છે. એમાંથી 800 રૂપિયા જે નુકસાન થયું ને, કેવી રીતે નુકસાન થયું? 20,000 જેની મૂળ કિંમત હતી એ આના કેટલામાં લઈ ગયા? 19,200 માં. તો 800 રૂપિયા નુકસાન. એ 800 રૂપિયા જે નુકસાન છે એ આપણી પાસે રહેલી અનામતની રકમ રોકાણ વધઘટ ભંડોળ 1,600 એમાંથી બાદ કરીએ તો વધશે કેટલા? 1,600 માઇનસ 800 તો વધતી રકમ 800. એ 800 ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના થશે. તો ભાગીદારો વચ્ચે આપણે વહેંચીએ. પહેલા તો એ નોંધી દો રોકાણ વધઘટ ભંડોળ. શબ્દ છે રોકાણ વધઘટ ભંડોળ. 800 ને બે ભાગમાં વહેંચીએ તો રકમ આવશે 400. 800 ને બે ભાગમાં વહેંચતા રકમ આવશે 400. અને 19,200 માં રોકાણો આના લઈ ગયા તો એ મિલકત લેણા બાદ રોકાણો લખાશે નહીં. રોકાણો હવે દર્શાવવાના નથી. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ, ગાલખાત અનામત, લેણદારો દેવી હુંડી એ તો એઝ ઇટ ઇઝ જ્યારે કંઈ નહીં આવે ત્યારે નોંધી દઈશું. પાઘડી મૂડી ખાતાની ઉધાર બાજુ 8400 છે. 8400 ને બે ભાગમાં વહેંચીએ. ચોર્યાસીસો ભાગ્યા 2 રકમ આવે છે 4200. આપણે એની નોંધ કરીશું. ત્યારબાદ પાઘડીની નોંધ થઈ ગયા પછી જમીન, મકાન, યંત્રો, રોકાણો તો લખવાના જ નથી. દેવાદાર, સ્ટોક એ કંઈ અત્યારે નોંધવાનું નથી. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 16,000. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 16,000. ત્યારબાદ અંદર જાહેરાત ઝુંબેશ ખર્ચ 3200 આપ્યો છે. તો જાહેરાત ઝુંબેશ ખર્ચનો લક્ષણ કોઈ હવાલો નથી. એ સીધું ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચાઈ જશે. જાહેરાત ઝુંબેશ ખર્ચ રકમ અંદર આપી છે 3200 ને બે ભાગમાં વહેંચીએ 1600. નફા નુકસાન ખાતું 4,000 આપ્યું છે. એ નુકસાન દર્શાવે છે. ઉધાર બાકી પુનઃમૂલ્યાંકન ખાતામાં ન નોંધાય. મિલકત લેણા બાજુ કે મૂડી દેવા બાજુ ન નોંધાય. એને આ જૂના ભાગીદારોનું છે એટલે એની વચ્ચે માંડી વાળવું પડે. અહીંયા મૂડી ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતું જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાનું છે. 4,000 છે અને બે ભાગમાં વેચે તો કેટલા આવશે? 2,000. રેડી? હવે અહીંયા અંદર આપેલી વિગતો પૂરી થઈ છે. હવાલા તરફ આવી જઈએ. એમાં બે હવાલા તો આપણે સોલ્વ કરી નાખ્યા છે ઓલરેડી, ચોથો અને પાંચમો જેની સાથે સંલગ્ન હતા ત્યારે આપણે સોલ્વ કરી નાખ્યા. હવે હવાલા નંબર પહેલો 100 નો મૂડી તરીકે 80,000 અને પોતાના ભાગની પાઘડી પૈકી 72,000 રોકડા લાવશે. આપણે શોધવું પડશે કે પાઘડી કેટલી લાવવાની થાય છે. જો શબ્દ છે પોતાના ભાગની પાઘડી પૈકી એટલે એને લાવવાની પાઘડીમાંથી એ 7200 રોકડા લાવે છે. જ્યારે આ પ્રકારે શબ્દ આપ્યા હોય ને
ત્યારે મિત્રો ત્યાં દાખલાની અંદર હવાલામાં પાઘડીનું કુલ મૂલ્યાંકન આપ્યું છે. તો અહીં ત્રીજા નંબરનો હવાલો છે. જુઓ, પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. તો 40,000માં એને લાવવાની પાઘડી આપણે પહેલા શોધવી પડે. ત્યારબાદ એ જે લઈ આવે છે એ જેને તેને ત્યાગ કર્યો એને આપવાના, અને જે નથી લઈ આવતો એની મૂડી ખાતે અસર આપવાની. ફરીથી બોલું છું, પહેલા તો એના ભાગની પાઘડી પૈકી જ્યારે શબ્દ આપ્યો હોય ત્યારે એનો મતલબ છે કે આગળ ક્યાંક પાઘડીની કુલ રકમ આપી હશે. કેમ કે એનો મતલબ એવો થાય કે એના ભાગની પાઘડી પૈકી એટલે એને લાવવાની પાઘડીની રકમમાંથી એ 7200 લઈ આવે છે. એને લાવવાની પાઘડીની રકમ તો હજી બાકી છે, એટલે કે વધારાની રકમ ક્યાંય દેખાડી નથી. તો કેવી રીતે ખ્યાલ આવે? તો કે અહીંયા પાઘડીનું કુલ મૂલ્યાંકન અંદર આપ્યું છે. અંદર પાઘડીનું કુલ મૂલ્યાંકન જુઓ, ત્રીજા નંબરના હવાલામાં છે ₹40,000 કરવામાં આવ્યું છે. આના ઉપરથી નક્કી થશે. પેલા મૂડી લખી લઈએ. મૂડી રોકડ બેંક ખાતાની અંદર નોંધાશે ને નોંધાશે રોકડ ખાતે સોનું કેટલા રૂપિયા? ₹250 લાવે છે 80,000. અને રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ સોનુના મૂડી ખાતે આ બાજુ આપણે હવે જોઈએ. પાઘડી સ્વરૂપે 7200 રોકડા લાવે છે. સૌપ્રથમ પાઘડીની નોંધવું છે, પણ પહેલા જેને ત્યાગ કર્યો એ શોધવો પડશે. ત્યાગ શોધીએ. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ છે 1/2 માઇનસ નવો ભાગ છે 4/10. 10 એકા 10 માઇનસ 4 2 8/10 2 20, એટલે કે 2/20. અહીંયા આના હતું આસ્થા. હવે વાત આવે છે આહારાની. એનો જૂનો ભાગ પણ 1/2, નવો ભાગ છે 3/10. 10 એકા 10 અડધું 6 10 2 20. પ્રમાણ આવશે અહીંયા 4/20. આનું નાનું પ્રમાણ કરી શકાય. બંનેને બે વડે ભાગી શકાય છે. 2 એકા 2 ને 2020 1/10 બરાબર. 2 દુ 4 ને 2/10 એટલે 2020 બરાબર. 1/2 ત્યાગનું પ્રમાણ બરાબર 1/2. ત્યાગનું પ્રમાણ 1/2 બરાબર મિત્રો. હવે તમે જુઓ, એને જે પાઘડી લાવવાની રકમ છે એની વર્કિંગ નોટ મારે ત્યાં જોઈએ થઈ શકે નથી થતી. તો નવો આવનાર ભાગીદાર છે સોનું. સોનુએ લાવવાની પાઘડીની રકમ બરાબર એ કેટલા લઈને આવી હતી? તો કે તો 7200 લઈને આવી હતી. તો આપણે તો જોવું પડશે કે કુલ કેટલા લાવવાના. તો કે પાઘડીનું કુલ મૂલ્યાંકન તમને ત્રીજા નંબરના હવાલામાં આપ્યું છે 40,000. એટલે એમાંથી ભાગની થશે 40,000 ગુણ્યા એનો હિસ્સો 3/10 બરાબર. સોનુએ 12,000 લાવવાના હતા. સોનુએ 12,000 પાઘડી સ્વરૂપે લાવવાના હતા, જેમાંથી સોનું અત્યારે કેટલા લઈને આવી? 7200. તો એનો મતલબ એવો થયો કે સોનું 7200 રોકડા લાવ્યા એ ભાગીદારો વચ્ચે વહેંચાશે તો પેલા ખરા જ. બાકીના જે નથી લેવી એની અસર આપવાની થશે. તો અહીંયા આ વર્કિંગ નોટની અંદર સોનુએ 12,000 લાવવાના થાય છે. 12,000 રૂપિયામાંથી કેટલા લાગી છે? તો 7200. આપણે લખીએ સોનું રોકડા ₹7200 પાઘડી સ્વરૂપે લાવેલ છે. પાઘડી સ્વરૂપે લાવેલ. આ પહેલો પોઈન્ટ. તો કેટલા નથી લાવ્યા? જેની મૂડી ખાતે અસર આપવાની થશે. હવે જે રકમ નથી લાવી એની મૂડી ખાતે અસર થશે. કઈ રીતે? તો કે નહીં લાવેલ પાઘડી બરાબર કુલ લાવવાના હતા 12,000 માઈનસ 7200. ચલો 12,000 માંથી 7200 બાદ કરો. કેલ્ક્યુલેટર પર વર્ક કરજો. ₹4800 રકમ
4800 સોનું 4800 રૂપિયા લાવેલ નથી. વર્કિંગ નોટ લખી લેજો. અત્યારે એને સ્ક્રીનશોટ પાડો તો જેમ કરવું હોય વર્કિંગ નોટ આ થશે. હવે આનાથી આગળની વર્કિંગ નોટ આવશે. બરાબર. અહીંયા ત્યાગનું પ્રમાણ મને તમને ખબર પડી ગઈ છે. ત્યાગનું પ્રમાણ શું છે? 1:2. બરાબર. હવે અહીંથી આગળ જે રોકડા લાવી છે એની વહેંચણી કરી દઈએ તો ₹7200 ની ભાગીદારો વચ્ચે વહેંચણી આસ્થા એટલે કેટલા મળશે જોઈ લઈએ. તો 7200 ગુણ્યા 1/3 1/2 હતું એટલે 1/3 એટલે રકમ થઈ જશે 4800. એ જ રીતે આહાના 7200 ગુણ્યા 2/, અહીંયા મિત્રો 1/2 હતું ને તો અહીંયા રકમ આવશે 2400. અને અહીંયા 2/3 છે માટે રકમ આવશે ₹4800. 1/2400 અને 2/4800 જે પેલા રોકડા લઈ આવે છે એની આપણે નોંધ કરવાની છે. તો પેલા આ જે રોકડા લાવ્યા એની આપણે અસર આપી દી. તો રોકડાની અસર આપીએ તો એ પાઘડી સ્વરૂપે એવું છે તો લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે રકમ 2400 અને બીજાને મળે છે 4800. એની બીજી અસર રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે રકમ હતી 7200. અચ્છા મિત્રો હવે તમે એક નોંધતા જાઓ. ત્યારબાદ હવે અહીંયા સુધી જો તમે નોંધી લીધું તો આગળ જોઈએ. હવે બાકીના જે નથી લાવી સોનું નહીં લાવેલ પાઘડી કેટલા 4800. બાકીના ₹4800 ની ભાગીદારો વચ્ચે વહેંચણી આસ્થા 4800 ગુણ્યા 1/3 એટલે 1600. આહના 4800 ગુણ્યા 2/3 3200 1600 અને 3200. અચ્છા આ જે રોકડા નથી લેવા એની કઈ રીતે અસર આવશે બરાબર ધ્યાનથી જોજો મિત્રો. જે રકમ આવીને મળવા પાત્ર છે એના મૂડી ખાતાની જમા બાજુ તો લખવી જ પડશે 1600 અને 3200 જેને મળવા પાત્ર છે નોંધવી જ પડે એમાં તો કોઈ શક નથી. આપણે નોંધ કરી. હવે આ કોણ આપશે આ મહિને તો કે નવો આવનાર ભાગીદાર કે નવી આવનાર ભાગીદાર કોણ સોનું. તો એ લખવાનું સોનુના મૂડી ખાતે આજે રોકડા હતા માટે આપણે શું લખ્યું હતું રોકડ ખાતે અને અહીંયા સોનું જે રોકડા નથી આપતી એના મૂડી ખાતે લખાશે. એટલે કે પાઘડીના પ્રીમિયમ ખાતે લખ્યું અને એ શું લખાશે સોનુના મૂડી ખાતે જેને મળવાપાત્ર રકમ છે એના ખાનામાં લખવાની વિગતમાં લખવાનું છે તે નવા આવનાર ભાગીદારે ચૂકવવાનું એ ભાગીદારનું નામ સોનુના મૂડી ખાતે. ક્રોસ એન્ટ્રી શું થશે તો આ જ ખાતામાં ક્રોસ એન્ટ્રી થશે. અહીંયા આસ્થાના મૂડી ખાતે સોનુના ખાનામાં 1600 અને બીજું નામ હતું આહાના એને 3200 મળ્યા હતા એટલે કે આહાનાના મૂડી ખાતે સોનુના ખાનામાં 3200. આખો હવાલો ફરીથી સમજાવું ધ્યાન આપજો. દાખલો થોડો લાંબો થઈ જશે સો વી ડોન્ટ વરી કે અહીંયા આપણે સમજવા જાય વિડિયો લેક્ચર ચાલુ કર્યો છે તમને મારે સમજાવવાનું છે તમારે એને સ્કીપ નથી કરવાનું આવડું હોય તેમ છતાં સમજજો ફરીથી એક વખત.
જો સોનું એ પાઘડીની રકમ લાવવાની કેટલી થતી હતી તો 40,000 માંથી 40,000 ગુણ્યા 3/10 કર્યા એટલે સોનું એ 12,000 લાવવાના થતા હતા. અહીંથી આપણો પોઈન્ટ ચાલુ કરીએ. જૂના ભાગીદારો હતા એનું ત્યાગનું પ્રમાણ હતું 1:2. બરાબર. તો સોનું કેટલા રોકડા લઈએ? સોનું લઈએ 7200 રોકડા. 7200 ની આપણે પહેલા વહેંચણી કરી. તો આસ્થા અને આહનાને 7200 માંથી આસ્થાને મળે છે 2400 અને આહનાને મળે છે 4800. એ બેની નોંધ કરી. પાઘડીના પ્રીમિયમ ખાતે 2400 અને 4800 અને એની ક્રોસ એન્ટ્રી રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે ટોટલ બેનો હતો 7200 જે લઈ એવી તેનો હોય. બરાબર. ત્યારબાદ હવે શું તો કે સોનું કેટલા રોકડા નથી લઈ લીધો કે સોનું 12000 લાવવાના હતા એમાંથી 7200 રોકડા લઈ એટલે 4800 રૂપિયા એ રોકડ લેવી નથી. જો એ 4800 રોકડા ન લેવા હોય તો 4800 ની વેચણી તો એટલે મીન્સ કે 4800 ની અસર તો આપવી પડે જ કેમ કે એને લાવવાની થતી રકમ હતી. જો રોકડ સ્વરૂપે નથી લાવતા તો એના મૂડી ખાતે અસર આપીશું. બે બાબત ક્લિયર છે. જેટલા આવે છે એની રોકડ ખાતે અસર અને જે નથી આવતા એની મૂડી ખાતે અસર આપીશું. તો મૂડી ખાતે અસર આપવા માટે બાકીની રકમની આપણે વહેંચણી તો કરવી જોઈશે. 4800 ની ભાગીદારો વચ્ચે વહેંચણી આસ્થા એને 4800 ગુણ્યા 1/3 ત્યાગનું પ્રમાણ તો 1600 મળે છે. આહાના એને પણ 4800 ગુણ્યા 2/3 તો એને 3200 મળે છે. આ બેની સેમ અસર જે એમને મળવાપાત્ર રકમ છે એમના મૂડી ખાતાની જમા બાજુ આસ્થાના ખાતામાં 1600 અને આહાના ખાતામાં 3200. આ બે રકમ કોણ આવશે તો કે આ રકમ આવશે સોનું. તો વિગતમાં આવશે સોનુંના મૂડી ખાતે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે એની ક્રોસ એન્ટ્રી તો કે અહીંયા આસ્થાના મૂડી ખાતે અને આહાના મૂડી ખાતે રકમ આવશે સોનુંના ખાતામાં. આસ્થાને કેટલા આપ્યા હતા? સોનું એ 1600 તો સોનુંના ખાતામાં 1600 અને અહીંયા 3200. કેમ કે આનાને આપવાની થતી હતી 3200. એ બેની ક્રોસ એન્ટ્રી. બરાબર છે મિત્રો? ચલો નેક્સ્ટ એટલે કે હવાલા નંબર પહેલો બીજો અને ત્રીજો પૂરો થઈ ગયો. ચોથો પાઠ તો આપણે ઓલરેડી પૂરો કરી નાખ્યો હતો. હવાલા નંબર 6 રોકાણો ઉપર મળવાનું બાકી વ્યાજ ₹2400 નોંધેલ નથી. ચલો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 2400. ફાયદો છે નોંધીએ. મળવાનું બાકી શું કહેવાય? લેણું કહેવાય. મિલકત લેણા બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 2400. ત્યારબાદ લેણદારોએ લખેલ દેવી હુંડી ₹2000 સ્વીકારેલ જે ચોપડે નોંધેલ નથી. એટલે આનો મતલબ એવો થયો કે લેણદારો ઘટી જશે અને દેવી હુંડી વધી જશે. લેણદારો કેટલા રૂપિયાના છે એની અંદર તો કે લેણદારો છે 12000. એની જગ્યાએ હવે થઈ જશે 10000. દેવી હુંડી બાદના અને દેવી હુંડી દેવી હુંડી કેટલા રૂપિયાની છે? એમાં 2000 નો વધારો કરીશું 6000 તો 6 કેટલા થઈ જશે? 8. લેણદારો ઉમેરતા લેણદાર ઉમેરા એટલે આપણે રકમ કેટલી થઈ ગઈ? 8000. અને પેલા કેટલા થઈ ગયા બાદ કરતા? 10000. ત્યારબાદ અને બીજી કઈ અસર આવશે નહીં. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. ચલો એનો આપણે હવાલો જોવો પડશે. અહીંયા વર્કિંગ નોટ તમે લોકો લખી લેજો. હવે હું દૂર કરી નાખું છું. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. આપણે લખીએ ધારો કે બજાર કિંમત બરાબર 100. આ જમીન મકાન માટે છે. ધારો કે બજાર કિંમત બરાબર 100 તેથી ચોપડે કિંમત બરાબર 80. કેવી રીતે 80 આવ્યા? કે આપણને કહ્યું છે સ્પષ્ટ કે
ચોપડી કિંમત કરતા 20% ઓછી છે, બરાબર. 20% જમીન મકાનની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે, એટલે બજાર કિંમત 100, તો ચોપડી કિંમત એમાંથી 20 બાદ કરીએ, વધતી રકમ આવશે 80. હવે આપણે 83 મૂકવાની છે. 83 શું થઈ જશે? તો કે ચોપડી કિંમત બજાર કિંમત, ચોપડી કિંમત 80, બજાર કિંમત 100. અહીંયા કેટલી ચોપડી કિંમત છે? જમીન મકાન 40,000, તો બજાર કિંમત કેટલી? 40,000 છેદમાં 80 ગુણ્યા 100, 8 × 40 એટલે 50,000 રૂપિયા આવશે. જુઓ તો મિત્રો, કેલ્ક્યુલેટર પર હલ કરજો. એટલે જમીન મકાનની કિંમત હવે કેટલી ગણવાની છે? 50,000, બરાબર. એની અસર અંદર આપ્યા છે 40,000 એટલે 10,000 નો વધારો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. જમીન મકાન ખાતે 10,000 અને પાકા સરનામા મિલકત લેણા બાજુ. જમીન મકાન કાઉન્સમાં બજાર કિંમત રકમ થઈ જશે હવે 50,000. ત્યારબાદ ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે. ચૂકવેલું જે વીમા પ્રીમિયમ છે 4800 આવતા વર્ષના એમાં આપ્યું હોય નહીં. આપણે એની નોંધ કરવાની થાય પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે 4800, બરાબર. અને અગાઉથી ચૂકવેલ આપણું લેણું કહેવાય, પાકા સરનામા મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ $4800. હવાલા આપણા પૂરા થઈ જાય છે. પહેલો આવી ગયો, બીજો, ત્રીજો, ચોથો કામદાર વળતરનો દાવો મંજૂર થઈ ગયો તો એની નોંધ થઈ ગઈ હતી, બાકીની રકમ વેચી દીધી હતી. ઓકે. અને કામદાર વળતર દાવો લખી રાખ્યો હતો. રોકાણોની નોંધ થઈ ગઈ હતી. રોકાણ વાહના લઈ ગયા હતા 19,200 માં ઉધાર બાજુ લખ્યા અને બાકીની રકમ જે નુકસાન હતું એ બાદ કરી અને રોકાણ વધઘટ ભંડોળની વહેંચણી કરી. 800 ની 1600 હતા, એમાંથી 800 નું નુકસાન બાદ કરી 800 ની વહેંચણી કરી દીધી. ત્યારબાદ રોકાણો પર મળવાળ બાકી વ્યાજ 2400, રોકાણો પર મળવાળ બાકી વ્યાજ આપણે લીધું, મળવાળ બાકી રોકાણો વ્યાજ 2400 અને મળવાળ બાકી રોકાણો વ્યાજ 2400 મિલકત લેણા બાજુ. ત્યારબાદ લેણદારો એ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ છે. ચોપડે નોંધેલ નથી, ચોપડે નોંધી નહોતી તો આપણે નોંધી લીધું. દેવી હુંડી બાદ કરી 10,000 વધ્યા અને દેવી હુંડીમાં પ્લસ કરી નાખ્યા, બરાબર. 6,000 ના 8,000 થઈ ગયા. ત્યારબાદ જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે, એટલે કે ધારો કે બજાર કિંમત બરાબર 100, તેની ચોપડે કિંમત બરાબર 20% બાદ કરીએ. 100 ના 20% થાય 20 રૂપિયા, એટલે વધતી રકમ આવશે 80. તો ચોપડે કિંમત 80, તો બજાર કિંમત 100, ચોપડે કિંમત 40,000, તો બજાર કિંમત કેટલી? 40,000 ના છેદમાં 80 ગુણ્યા 100 બરાબર 50,000. ત્યારબાદ ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 ને મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમના 4800. અહીંયા હવાલા પૂરા છે. એન્ટ્રી જોતા જઈએ. જે એન્ટ્રી છે, મૂડી આવી ગઈ છે. સામાન્ય અનામત, ચલો સામાન્ય સોરી મિસ્ટેક ઉપરનું જોઈ ગયું હતું. મૂડી આવી ગઈ છે. કામદાર વળતર ભંડોળ એ આવી ગયું. રોકાણ વધઘટ ભંડોળ આવી ગયું. અચ્છા, હવે પ્રોવિડન્ટ ફંડ જે કે નથી એ એઝ ઇટ ઇઝ લખી નાખો. પ્રોવિડન્ટ ફંડ ગાલખાદ અનામત ફંડ, પ્રોવિડન્ટ ફંડ છે 6400 અને ગાલખાદ અનામત છે 8000. ત્યારબાદ સામેની બાજુ જોઈએ. પાઘડીની વહેંચણી આપણે જૂની પાઘડીની વહેંચણી થઈ ગઈ. જમીન મકાન લખાઈ ગયા છે. યંત્રોમાં કોઈ હવાલો આપણે હજી સુધી દેખાણો નથી, તો યંત્રોમાં કોઈ હવાલો ન હોય તો યંત્રોની કિંમત જે અંદર આપી છે એઝ ઇટ ઇઝ આપણે લખી નાખવાના રહેશે. આમાં પણ યંત્રો કોઈ હવાલો નથી, તો યંત્રોની કિંમત છે 32,000. આપણે લખીશું યંત્રો
32,000. ત્યારબાદ રોકાણો તો આના લઈ ગયા હતા, દેવાદારો 25,200. ત્યારબાદ સ્ટોક 14,400. ત્યારબાદ રોકડ લખાઈ ગઈ છે, રોકડ બેંક ખાતાની અંદર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું બેની વહેંચણી થઈ ગઈ છે, કારણ કે વિગત બાકી રહેતી નથી. તો જુઓ આપણે શું કરવાનું થશે, અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. તો પુનઃમૂલ્યાંકન ખાતાનો જમા બાજુનો ટોટલ છે, ઉધાર બાજુનો કોઈ ટોટલ આવતો જ નથી. તો 10 + 4 = 14 એટલે 16 ને 17,200. ભાગીદારોના મૂડી ખાતે નફો નામકો આસ્થા બેનો ટોટલ છે 17,200. 17,200 એનું જૂનું પ્રમાણ જે હતું એ મુજબ આપણે વેચવાના છે. જૂનું પ્રમાણ એક જેમ એક હતું, ભાગ્યા 2 એટલે રકમ આવશે 8,600. છતાં આપણે એક વખત આપણે ચેક કરી લઈએ કે આપણી ભૂલ નથી થતી, નિરાશામાં કે જૂનું પ્રમાણ એવું નથી, એટલે એક જેમ એક 8,600 8,600 ક્રોસ એન્ટ્રી. મૂડી ખાતાની જવાબ બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે 8,600 8,600. અહીંયા રોકડ બેંક ખાતું આપણે બંધ કરીશું. રકમ 16,000 વત્તા 80,000 વત્તા 7200 1,03,200. બાકી આગળ લઈ ગયા. એક 1,03,200 એની એન્ટ્રી આવી. રોકડ બેંક મિલકત લેણા બાજુ ₹1,03,200. બરાબર છે મિત્રો. હવે અહીંયા તમારે પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એ બંધ કરી, થોડો જગ્યાનો અભાવ રહેશે એટલે વધારે ગુસ્સો થઈ જશે. એ બંધ કરશો એટલે આ બાજુ જે રકમ ખૂટશે એને કહીશું આપણે બાકી આગળ લઈ ગયા. જે અહીંયા ખૂટશે, અહીંયા પણ ખૂટશે, અહીંયા પણ ખૂટશે. આ ત્રણેયની જે રકમ આવશે એ અહીંયા નોંધીશું. મૂડી ત્રણેયના નામ છે આસ્થા, આહના, સોનું. બરાબર. એ ત્રણેયની રકમનો સરવાળો અહીંયા બહાર કાઢીશું એટલે અહીંયા મિલકત લેણા બાજુ આપણે જવાબ પ્રાપ્ત થઈ જશે. મૂડી દેવા બાજુ મિલકત લેણા બાજુ બંને બાજુનો જવાબ સરખા પ્રાપ્ત થઈ જશે. ફરીથી કહું છું, હવે શું કરવાનું છે, મેં આજનું જ્યાં થતું હતું ને જ્યાં એકદમ કીચડો ન થઈ જાય કે અક્ષર ઝીણા ઝીણા કરી ન લખવું પડે એટલા પ્રયત્ન કર્યા. અને અહીંયા જે રકમ ખૂટતી હતી ત્રણેયનો જમા બાજુનો ટોટલ કરીશું 1, 2 ને 3. જમા બાજુનો ટોટલ 1, 2, 3 માં લખી નાખીશું. એ ટોટલ આવ્યો છે. એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરી જે રકમ ખૂટે છે અહીંયા લખીશું. આના પણ આ ટોટલમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરી જે રકમ ખૂટે છે નોંધીશું. એ જ રીતે સેમ સોનોમાં કરીશું. અને અહીંયા એ નોંધાઈ જાય પછી ત્રણેયની જે રકમ આવી તે આપણે રાઉન્ડ કરીને દેખાડ્યું છે. બાકી આગળ લઈ ગયા ત્રણેય નોંધાય કરીશું 1, 2 અને 3. જો કે આગળના દાખલાઓમાં પ્રકાર આપણે કર્યું છે તો તમને એમાં કોઈ તકલીફ નથી પડવાની એ નોંધે, બટ છતાં હું તમને એક વખત સમજાવી દીધું મેં કેવી રીતે નોંધવાનું છે. પછી મૂડી દેવાની મિલકત લેણાનો ટોટલ
એક સરખો થઈ જશે મિત્રો. બરાબર. જય સ્વામિનારાયણ.